દિલ્હીમાં નવા મંત્રીમંડળની ખાતા ફાળવણીનું કામ પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે। મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ નાણાં, મહેસૂલ અને તકેદારી સહિતના અનેક મહત્વપૂર્ણ વિભાગો પોતાની પાસે રાખ્યા છે। ઉપરાંત તેમણે મહિલા અને બાળ વિકાસ, સેવાઓ, મહેસૂલ, જમીન અને મકાન, માહિતી અને જનસંપર્ક, તકેદારી અને વહીવટી સુધારા વિભાગો પણ પોતાની પાસે રાખ્યા છે। સાથે સાથે તેઓ એવા વિભાગોનો પણ હવાલો સંભાળશે જે કોઈને ફાળવવામાં નથી આવ્યા। તો પરવેશ સાહિબસિંહ વર્માને પીડબ્લ્યુડી, વિધાનસભા બાબતો, માહિતી અને નાણાં આયોગ, પાણી અને ગુરુદ્વારા ચૂંટણી વિભાગ ફળવાયા છે। તો આશિષ સૂદને ગૃહ, વીજળી, શહેરી વિકાસ, શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, તાલીમ અને ટેકનિકલ શિક્ષણ વિભાગોની જવાબદારી સોંપવામાં આવી છે। જ્યારે મનજીન્દરસિંહ સિરસાને ઉદ્યોગ, ખાદ્ય પુરવઠો, વન અને પર્યાવરણ અને આયોજન વિભાગો મળ્યા છે। રવિન્દ્રસિંહ ઇન્દ્રજને સમાજ કલ્યાણ, SC/ST કલ્યાણ, કોર્પોરેશન, ચૂંટણી વિભાગો મળ્યા છે। તેમજ કપિલ મિશ્રાને કાયદો અને ન્યાય, શ્રમ અને રોજગાર, વિકાસ, કલા અને સંસ્કૃતિ, ભાષા અને પર્યટન વિભાગોની જવાબદારી સોંપવામાં આવી છે। આ સાથે ડોક્ટર પંકજકુમાર સિંહને આરોગ્ય, પરિવહન અને માહિતી ટેકનોલોજી વિભાગો સોંપવામાં આવ્યા છે।